જયભાઈને સાંભળવો એ પણ એક લાવો હોય છે અને અંગત રીતે પણ અમે ઘણીવાર વાત કહી લેતા હોઈએ છીએ. મને એમની સાથે વાત કરવું પણ ગમે છે કેમ કે એ બહુ સ્પષ્ટ હોય છે પોતાની વાત માટે. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. જય ભાઈને વિનંતી કરું છું CR પાટીલ સાહેબ વિશે એમને જે ઉમળકો છે તેની વાત કરીએ. અમે બધા બહારથી આવેલા કહેવાય એટલે પાટીલ સાહેબને પોખવાનો એમનો હક તો પહેલા રહે, પણ મારે તો વાત બીજી કશી જ નથી કરવાની. એક નાનો ઉમળકો પ્રસ્તુત કરવાનો છે. અમારે જે સંવાદ કરવાનો છે મારે સુભાષભાઈને દીપકભાઈને એ તો અહીં થશે, સાહેબને અન્યત્ર રોકાણ છે, પણ એમણે બહુ પ્રેમથી તરત જ એક જ ફોનમાં સીધો સમય ફાળવી દીધો કે ભાઈ આ કંઈ વાંધો નહીં, મારા શહેરમાં પુસ્તક મેળો છે તો હું આવી જઈશ. મેં આ જ્યારે એક વખત મારી ઘરે આવ્યા ત્યારે મારી આખી લાઇબ્રેરી સાહેબે બહુ રસથી જોઈ અને બધા પુસ્તકો હાથમાં લઈ લઈને જોયા, પૂછ્યું આ કયા છે, ક્યાંથી, કેવી રીતે. અને પછી મને ખ્યાલ આવ્યો કે સાહેબ પોતે, નિરંજનભાઈ ઘટનાના સાક્ષી હમણાં અમે મળ્યા ત્યારે, કે સાહેબ પોતે પણ સારા વાચક છે. સાહેબ એટલી બધી પ્રવૃત્તિઓ કરે છે અને સ્વાભાવિકપણે રાજકીય ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધી ગયા છે એટલે બધાને આ સાઈડ, આ પાસું એમનો ખ્યાલ નથી આવતો, પણ આ વાસ્તવિક પાસું છે. અમે હરકિશન મહેતાના પાત્રોની ચર્ચા કરતા હતા છેલ્લે મળ્યા ત્યારે, કે એ નવલકથાની અંદર અને સાહેબે કેટલા રસથી બધી વાંચી એની વાતો થતી. બહુ વ્યસ્ત છે, પણ મેં જોયું હમણાં જ લિફ્ટમાં એમને કહેતો હતો, મેયર શ્રી સાક્ષી છે, કે એમની જે ઓફિસ છે, એમણે જે સુરતમાં ઓફિસ બનાવી છે, જે રીતે હાઈટેક ખાલી બનાવવું હોય તો તમે આર્કિટેક્ટને પૈસા આપો એટલે હાઈટેક બનાવી, પણ એને ફૂલ્લી ફંક્શનલ બનાવવા માટે સાહેબનું પોતાનું જે વ્યક્તિગત પ્રદાન છે કે પોતે અંદર ઇન્વોલ્વ થતા હોય, સતત એક્ટિવ રહેતા હોય, સતત બધા સાથે કામ લેતા હોય અને એટલું સરસ પ્રદાન કરતા હોય કે એ યોગદાન અવિસ્મરણીય. મેં એવી ઓફિસ કોઈ રાજકીય ક્ષેત્રના મહાનુભાવોની જોઈ નથી. વ્યક્તિ અરજી લઈને આવે અને પ્રોસેસ થઈ જાય હજી 5-10 મિનિટમાં, સાહેબને મળે ત્યાં સુધીમાં એની મૂળ સમસ્યા તો પૂરી થઈ ગઈ હોય, પછી ખાલી ઔપચારિક મુલાકાત જ હોય, આભાર માનવા પૂરતું એને મળવાનું રહે. એવી રીતે વિભાગીકરણ કરવામાં આવ્યું છે કોને કઈ સમસ્યા છે એની સમસ્યા માટે ત્યાં મળવાનું. એટલે સ્વાભાવિકપણે અમે જ્યારે દૂર સૌરાષ્ટ્રમાં રહેતા હતા ત્યારે નવાઈ લાગતી કે ભાઈ દર વખતે પાટીલ સાહેબ આટલી બહુમતીથી કેમ જીતે છે. પછી આ જોયા પછી નવાઈ નથી લાગતી, પછી ખાતરી થઈ ગઈ છે કે કેમ જીતે છે. મને હજી યાદ છે અમારો પહેલો પરિચય આવી રીતે કાર્યક્રમમાં જ નવસારીમાં ગુરુક્રાંતિ, માધુભાઈ કરીને ત્યાં નવસારીના એક આપણા આગેવાન માધુભાઈ કથિરિયા, એમણે એક શિક્ષકો માટેનો કાર્યક્રમ કર્યો હતો અને સાહેબ એમાં આવેલા અને સાહેબે સાંભળ્યું અને પછી બહુ ખુશ થયા અને મને મળવા આવ્યા. પછી નગીનદાસ સંઘવી મોરારી બાપુને ત્યાં મને મળ્યા અને સંઘવી સાહેબે એમ કીધું કે તમે પાટીલ સાહેબને મળ્યા હોય, મને બહુ ગમતો માણસ છે, તો તુકારે બોલાવે, કારણ કે ઉંમર પણ એમની શતાયુ થઈને એમણે વિદાય લીધી, કેમ કે બહુ ગમતો માણસ છે. મને કહે કે સ્પષ્ટ વાત, આડી અવળી કોઈ વાત જ નહીં, મુદ્દાની વાત, સ્પષ્ટ વાત, અને લોકહિતની અંદર નિર્ણય લેવાનો હોય તો એમાં બહુ આઘું પાછું કરવાનું નહીં. તો આવા આશીર્વાદ એમને બધા મળ્યા છે અલગ અલગ. એટલે તમને એમ થાય કે જય વસાવડા જેટલા એમ કે એમ પાટીલ સાહેબના વખાણ કરે છે એવું નથી. અમારાથી સૌથી લિવિંગમાં ઓલ્ડેસ્ટ લિવિંગ કોલમનિસ્ટ એવા સંઘવી સાહેબ પણ સાહેબ માટે આ શબ્દો ઉચ્ચારીને મારી મોઢે ગયા છે કે ભાઈ આ માણસ એક ગુજરાતમાં જુદા અને અનોખા છે. મારે જરૂર પડે તો કે એને ફોન કરું, બીજા કોઈ પોલિટિશિયનને ફોન નથી કરતો. આ સંઘવી સાહેબના શબ્દો હતા. તો એવા વ્યક્તિ આપણી વચ્ચે આજે આવ્યા છે. મારે તો ખાલી આભાર પ્રદર્શન કરવાનું હતું કે મારા એક ફોન ઉપર એમણે રોનકની બહુ ઈચ્છા, રોનકને કૃણાલ બે એવા અમારા મિત્રો છે કે આ કાર્યક્રમ માટે સાઈડ ટ્રીપમાં ઉભા રહે. પોતાનો કાર્યક્રમ હોવા છતાં એ પોતે મંચ ઉપર આવે નહીં, પણ આ એમનું પ્રકાશન છે. મારા વર્ષોથી પુસ્તકોના પહેલા પ્રકાશક ને પછી વિતરક પણ એ જ રહ્યા છે. સુભાષભાઈના પુસ્તકોના પણ પ્રકાશક એ જ છે. અમે ને સુભાષભાઈ સરસ સંવાદ કરશું ત્યારે વિશેષ અમારા બધાનો પરિચય થશે જ. પણ મારે આ ખાલી એક દર્શન કરાવવું હતું આ માધ્યમથી કે દરેક વખતે એવું નથી હોતું કે જે ન્યૂઝમાં આવે ચિત્ર હોય, એ ઉપરાંતના વ્યૂઝ પણ હોય છે. તમે વ્યક્તિની નજીક જાઓ તો એમનો ક્લોઝઅપ મળે. તો સાહેબ કાયમ માટે મારા પપ્પાની ખબર કાઢવા માટે ભૂખ્યા પેટે આવેલા. રાજકોટમાં મોડું થયેલું, હું આજે એનો જાહેરમાં આભાર અને ઋણ સ્વીકાર કરી લઉં. એ ઋણ તો ઉતરે એવું નથી કે એમને ખ્યાલ હતો અને એ જમવાનું એમણે કેન્સલ કર્યું. તો મને નીચે એક ભાઈએ કહ્યું, જેમની સાથે આવ્યા હતા, કે તમને ખબર છે કે સાહેબ સંમેલન મોડું થયું તો અમે જે ભોજન રાખ્યું તો એમાં સાહેબ રોકાણા નથી, પ્લેનમાં નીકળવાનું છે એટલે પ્લેન રાહ જોવે છે, એનો ટાઈમ છે. પણ એમ કે એમણે એમ કીધું કે હું જય વસાવડાની ઘરે જઈશ અને ત્યાં પપ્પાની ખબર કાઢવાની છે મારે, એટલે મારે ત્યાં જવું પડશે.
એટલે આપણે હંમેશા દરેક વખતે એવું માનીએ છીએ કે ભાઈ બહુ મજબૂત વ્યક્તિત્વ હોય. સરદાર પટેલનું પુસ્તક હમણાં જ મેં સાહેબને આપ્યું, તો સરદાર માટે પણ એવું જ લાગે કે એકદમ કઠોર, કડક, મજબૂત. પણ એ મજબૂતાઈ હોય છે ને, કોઈ પણ વૃક્ષ તમને મજબૂત ત્યારે જ લાગે જ્યારે એના પાન લીલા હોય. કારણ કે વૃક્ષ મજબૂત એના વગર તો થળિયું થઈ જાય, ઠૂઠું થઈ જાય. પાન લીલા હોય. આવા લીલા પાન એમની પાસે છે, એનો એ છાંયડાનો અનુભવ મને થયો છે. એટલે એક લીલાછમ માણસની આજે અહીં ઉપસ્થિતિ થઈ અને પુસ્તકનું નામ પડ્યું. એમણે કોઈ શરત વિના, કોઈ વાત વિના, માત્ર તારીખ અને સમય પૂછ્યો કે પુસ્તક મેળો છે, સુરતની અંદર છે. સુરતીઓ ભલે લગ્ન ગાળામાં માલતા હશે, કારણ કે અત્યારે બહુ લગ્નો છે, મને ખબર છે. 18-19 તારીખ અમારે ચર્ચા થઈ હતી રોનક સાથે. પણ પાટીલ સાહેબ જે છે એમણે તરત એમ કહી દીધું કે વાહ, પુસ્તકનું હશે તો હું તરત જ સમય ફાળવી દઈશ. તો આ સાહેબ છે મારે. આ માત્ર એમના વ્યક્તિત્વ વિશે, તો અમારા સૌરાષ્ટ્રમાં તો જૂની પેઢીના લોકો હોય ને, પોખણા કરે, દુખણા લે, એવું બધું કરે. અમે એ દુખણા તો બહેનોને શોભે એવી વસ્તુ છે, પોખણા છે એ વડીલોને શોભે એવી વસ્તુ છે. હું તો ખાલી આ શબ્દોથી ચરણ સ્પર્શ કરીને એમનો આભાર માન્યો. ખૂબ ખૂબ આભાર જયભાઈ. આપણે સૌ આજે ખૂબ જ આમ અંદરથી દિલમાં એક શબ્દોની શૃંખલા બાંધીને આવ્યા હશું કે એમાં આવું સાંભળવા મળશે, આવું સાંભળવા મળશે. પણ તમને હું ખાતરી આપું છું કે આજે જે કંઈ અહીંયા તમને પીરસવામાં આવશે અને તમારા કાનમાં જે કંઈ ભેગું કરવામાં આવશે એ તદ્દન તમે ધારેલું નથી તેવું જ બધું આવવાનું છે. તૈયાર છો? થેન્ક યુ. આવો આપણે આપણા જળશક્તિ મંત્રી અને આપણા સૌના પ્રિય પુસ્તકોના પ્રેમી એવા CR પાટીલ સાહેબને હું વિનંતી કરું છું આપ સૌ વતી પ્રાસંગિક ઉદ્બોધન માટે. ભારત માતા કી જય. આ ભલે રાજકીય સ્ટેજ નથી, પણ ભારત માતા તો બધાને બોલાવવામાં કોઈ શોષ ના હોવું જોઈએ. પુસ્તક મેળાના એક વિશિષ્ટ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા એવા અમારા મિત્ર શ્રી જયભાઈ વસાવડા, સુરત શહેરના મેયર શ્રી દક્ષિણભાઈ માવાણી, શ્રી સુભાષભાઈ કે જેમના પુસ્તકનું આજે વિમોચન થયું કે થવાનું છે, શું છે, શ્રી સુભાષભાઈ, રોનકભાઈ, કૃણાલભાઈ, નવ ભારત એટલે નવા ભારતની કલ્પના જે છે એને પણ એમણે સાથે લીધી છે. અને સાહિત્ય અને મંદિર ત્રણ વસ્તુનો સમન્વય કર્યો છે. એટલે નવ ભારતમાં સાહિત્ય એક મંદિર રૂપી છે. એમાંથી પ્રસાદ જે મળે છે એ પ્રસાદ એનું આચમન કરવાની જરૂર છે અને ગ્રહણ કરવાની જરૂર છે. એવો મેસેજ લઈને નવભારત ટાઈમ્સ આવા જયભાઈ વસાવડા સહિતના અનેક લોકોના પુસ્તકોનું એમણે પ્રિન્ટિંગ પણ કર્યું, વિતરણ પણ કર્યું અને પોતાનું નામ પણ કર્યું છે. હું આપ સૌને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરતીઓ વખણાય છે ખાવા માટે. હમણાં મુંબઈના કાર્યક્રમમાં 2 દિવસ પહેલાં પણ મોદી સાહેબે સુરતના જમણ વિશે કહ્યું. એમણે કહ્યું કે સુરતનું જમણ ને કાશીનું મરણ. હું કહીને એમણે તેના અધિકારીને કહ્યું કે તમે જમણ સુરતી જેવું કરાવજો. એટલે સુરતનું જમણ એ અત્યંત ફેમસ છે. આ મેયરશ્રી ત્યાં હાજર હતા. એનું નામ જ હતું. તો આ સુરતની જે છાપ છે ને એ જમવાનું વખણાય, એનો મતલબ છે કે આપણે બધા ખવદરા છે સુરતીઓ. પણ આ બધા રાજકોટો છે એવું કે ઓછા ખવદરા નથી. પણ એક વાત તો નક્કી છે કે સાહિત્યમાં આપણા સુરતીઓનો થોડો રસ ઓછો છે. એમને એક અલગ પ્રકારનું સાહિત્ય, પૈસા કમાવાનું સાહિત્ય, એમાં જરા રસ વધારે છે. પણ સુરત દરેક શહેર સરખા ન હોઈ શકે, બધા 5 આંગળી સરખે ન હોઈ શકે, તેમ બધા શહેર કે શહેરના લોકો સરખા ન હોઈ શકે. હું GIDCનો ચેરમેન હતો 95માં, જયભાઈ ત્યારે રાજકોટ આવ્યો હતો અને ત્યારે ત્યાં વેપારે એમ કહ્યું કે બધું દક્ષિણ ગુજરાતમાં લઈ જાઓ છો, અમારે તો કંઈ આવતું જ નથી. મેં કીધું તમે બપોરે 12 થી 4 સૂઈ જાઓ છો, સુરતમાં કોઈ સૂતું નથી. એટલે બધું ત્યાં ચાલી ગયું છે. એટલે એવી વિશિષ્ટતા 12 થી 4 સૂઈ જાવ એવી વિશિષ્ટતા સુરતીઓમાં નથી.
અને એટલે સુરતનો પ્રોગ્રેસ છે એટલે દક્ષિણ ગુજરાતનો પણ પ્રોગ્રેસ છે. મેં સુભાષભાઈને પૂછ્યું કે તમે ઉંમર કેટલી થઈ? તેમણે કહ્યું 64 વર્ષ. એમને પૂછ્યું તમે પુસ્તકો કેટલા લખ્યા? તેમણે કહ્યું 22. જાણે કે બહુ વધારે પુસ્તકો લખાઈ ગયા એવું. પણ ગાંધીજીને 79 વર્ષની અંદર 89 પુસ્તકો લખ્યા હતા સુભાષભાઈ. અને તમારા કરતાં વધારે બીજા હતા. આખો સત્યાગ્રહ ચલાવતા હતા. ત્યારે તો કમ્યુનિકેશન આટલું ફાસ્ટ નહોતું, આટલા સાધનો નહોતા, આટલી વ્યવસ્થા નહોતી. અને એમણે જે પુસ્તકો લખ્યા છે પુસ્તકો કે પુસ્તિકા નહોતી, એમણે દળદાર ગ્રંથો લખી શકાય એ પ્રકારના પુસ્તકો મારી પાસે એનો આખો સેટ છે. બધું મેં વાંચ્યો નથી, પણ એ ગાંધીજીને વાંચવા જેવા છે. એના જે મર્મ હોય છે એનો એ પણ એમાંથી સમજવા જેવો છે. નિર્લેપ ભાવે પોતાની વાત એમાં એ કરતા રહે છે. આત્મકથા જે છે એમાં ઘણા બધા વિવાદ છે, હોઈ શકે, પણ એ વિવાદ લખનારે ઊભા કર્યા હોય એવું પણ લાગે. ઘણીવાર શબ્દોને કઈ રીતે મૂકાય છે એના આધારે પણ એનો અર્થ બદલાઈ જતો હોય છે. આ પુસ્તક મેળાની જ્યારે આજે આપણે શરૂઆત કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે આપ સૌ પુસ્તક પ્રેમી છે, એટલા માટે લગ્નમાં મહાલવાને બદલે આજે તમે અહીં આવીને આ પુસ્તક મેળામાં માલી રહ્યા છો. ખૂબ મોટા પુસ્તકોનો સંગ્રહ નીચે જોવા મળ્યો, પરંતુ સમયનો આજે અભાવ હતો એટલા માટે મેં એમને કહ્યું કે આજે તો નહીં, પણ હું એમને કદાચ ખબર નહીં પણ એમના અમદાવાદના જે પુસ્તકનો આપણો બુક શોપ છે ત્યાં હું 2-3 વાર આવ્યો છું. અને મને અનેક વિવિધ પ્રકારના પુસ્તકોની આપણે ત્યાં ખરીદી પણ કરી છે. મારી પાસે પણ 1600 જેટલા પુસ્તકો છે, એમાંથી લગભગ 800 તો મેં વાંચેલા છે. અને પુસ્તક જે જ્ઞાન આપી જાય છે ને એવું જ્ઞાન તમને કદાચ કોઈ વાતોમાં કહી જાય તો કદાચ યાદ નથી હોતું, પણ જો તમે પુસ્તકને વાંચતા હોય એટલે ગ્રહણ કરતા હોઈએ એ પ્રકારની જ્યારે ભાવનામાંથી ઉત્પન્ન થતી હોય છે ત્યારે યાદ પણ રહી જતા હોય છે શબ્દો. તો આવો આપણે બધા પણ ઓછામાં ઓછા અહીંયાથી એક પુસ્તક લઈએ અને બાકીના લોકોને પણ પુસ્તક લેવા માટે અને વાંચવા માટે પ્રેરણા આપીએ. હું વર્ષોથી જે સાપ્તાહિકો હતા, ચિત્રલેખા, અભિયાન, ફ્લેશ, એને ખાસ વાંચતો, પણ એમાં ન્યૂઝ વાંચવાને બદલે કે એમાં ન્યૂઝ આમ પણ ઓછા આવતા હોય છે, પરંતુ ન્યૂઝને બદલે એમનો વ્યૂઝ, એમનો તંત્રલેખ અને કોઈક બનાવને કેવી રીતે મૂકી શકાય, કંડારી શકાય શબ્દોમાં, એમાંથી જો એમાં જ હરકિશન મહેતાના અમે પ્રેમમાં પડ્યા હતા. એમના પુસ્તકો જોગ સંજોગ, સંભવ અસંભવ, પીળા રૂમાલની ગાંઠ વગેરે વગેરે આખા સેટ મેં 1થી વધુ વખત વાંચ્યા છે. અમદાવાદના અશ્વિની ભટ્ટ, એમની જે લખવાની કળા હતી, યુવતીના પગની પાની ઉપરથી એની સુંદરતાની વાત એ આબેહૂબ ચિતરી શકતા હતા. ઘોડાને એ કેવો પાણીદાર છે એ શબ્દોમાં વર્ણન કરવું એ એક શબ્દથી નહીં, પરંતુ એને આપણી આંખો સમક્ષ આ પાણીદાર ઘોડો છે એ વાત આપણી સામે લાવીને મૂકી દે શબ્દોથી, એનું ચિત્ર ઊભું કરી શકે એવી તાકાત પણ અશ્વિની ભટ્ટમાં એમનામાં હતી. અને આવા અનેકો પ્રકારના અનેક ઝવેરચંદ મેઘાણીથી માંડીને ઘણા બધાના પુસ્તકોનું વાંચન હું કરતો રહ્યો છું. મને થોડું ગ્લુકોમામાં હાથમાં પ્રોબ્લેમ હોવાને કારણે થોડું વાંચન ઓછું પણ થઈ ગયું છે, પરંતુ આ પુસ્તક વાંચનની પ્રક્રિયા જ્યાં મળે ત્યાં કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. પહેલાં તો આ આઈપેડને બધું નહોતું એટલે ત્યારે ફ્લાઇટમાં બેસવાનું થાય તો એ જે કંઈ કલાક 1.5 કલાક મળે એમાં કોઈને કોઈ પુસ્તકો વાંચવાનું મળતા હતા. હવે આઈપેડ આવ્યા પછી તો કોઈને કોઈ સિરીઝ જોવાનું મન થઈ જાય છે કે આ જોઈએ, આખું એ બદલાઈ ગયો છે. આપ સૌ પુસ્તક પ્રેમીઓને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જયભાઈને સાંભળવો એ પણ એક લાવો હોય છે, અને અંગત રીતે પણ અમે ઘણીવાર વાત કહી લેતા હોઈએ છીએ. મને એમની સાથે વાત કરવાનું પણ ગમે છે, કેમ કે એ બહુ સ્પષ્ટ હોય છે પોતાની વાત માટે. હું ગુણવંતભાઈ શાહ સાહેબને પણ 2-3 વાર એમના ઘરે જઈને બરોડા મળ્યો હતો. એમની એ સ્પષ્ટ વક્તા છે, પરંતુ હું સ્પષ્ટ વક્તા છું એવું સાબિત કરવાનો પ્રયત્ન જ્યારે કોઈ કરે છે ત્યારે થોડું મને લાગે છે કે પ્રમાણ એક નીચું જતું હોય છે. પણ એમની એક શૈલી છે, ગુણવંતભાઈ કોઈની શસ્ત્રમાં વ્યવહાર કહી શકતા, જેમ ચંદ્રકાંત બક્ષીની કલમમાં તે તાકાત હતી
એવી તાકાત જે ગુજરાતી લેખકોમાં છે એમાં ગુણવંતભાઈને પણ મૂકી શકાય, જયભાઈને પણ મૂકી શકાય. આવા બીજા પણ અનેક નામી અનામી લેખકો હશે કે જે પોતાની વાત સમાજના ઉપયોગ માટે ને કોઈને ફક્ત ટીકા કરવા માટે નહીં પરંતુ કોઈને માર્ગદર્શિત કરવા માટે પણ, અને એમાં યુવાનોમાં પ્રિય હોય એવા જો લેખકોમાં જોઈએ તો જયભાઈ છે આજની તારીખ. પણ હવે એ યુવાનોમાંથી એ હવે બુઢાપામાં પ્રવેશી ગયા છે. 50 સુધી હતા ત્યારે એ યુવાનમાં આવતા હતા, હવે 1માં પ્રવેશી ગયા છે, 51માં પ્રવેશી ગયા છે. એટલે હવે ધીરે ધીરે એમનો વાચક વર્ગ, એમનો ફોલોઅર્સ પણ થોડો વનવાળો આવે એ પ્રકારે આપણે અપેક્ષા રાખીએ. ફરીથી જયભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે કોઈક વાર બીજી વાર પાછું આ જ રીતે મળવાનું થઈ જશે તો બેસીશું, વાત કરીશું, સાથે જમીશું. દિલ્હી આવો તો એવી ઈચ્છા રાખીને મારી વાતને અહીંયા વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. રેઇનડ્રોપ બંને પુસ્તક. મામી ઉપર લખાયેલું પુસ્તક છે ને મેં તો કુતૂહલમાં વાંચેલું રેઇનડ્રોપ એટલે મને લાગ્યું કે આ જલશક્તિ મંત્રાલયમાં કામ લાગશે. ના, કામ લાગશે સર, કામ લાગશે. અને પછી મને આ જાતે આવીને આપી ગયા. એ જનશક્તિ છે અને તમારી પાસે જળશક્તિ છે. એ બંનેનો સમન્વય થશે એટલે જળશક્તિ અને જનશક્તિનો અદ્ભુત સમન્વય થશે. આજે જેના ઉપર આપણે ચિંતન થવાનું છે, મનન થવાનું છે, ગુંથન થવાનું છે અને ગાંઠો પાછી ખોલવાની પણ છે, એ આ બે અદ્ભુત પુસ્તકો. એક સુભાષ ભટ્ટ દ્વારા લિખિત રૂમી અને જયભાઈ વસાવડા માટે લખાયેલું પુસ્તક. આમ તો જેમાં 740 શ્રાવકો, ભાવુકો, લેખકો, ચિંતકો, વિચારકો, નરેન્દ્ર મોદી સાહેબથી લઈને આમ તો મોરારી બાપુથી લઈને નરેન્દ્ર મોદી સાહેબ સુધીના તમામના લેખો અને CR પાટીલ સાહેબનો પણ એમાં રેઇનડ્રોપ્સમાં એમના આશીર્વાદનો એક સરસ લેખ એની અંદર પણ પ્રકાશિત થયેલો છે. આ ધોધમાર છે, રેઇનડ્રોપ્સ છે. કાળા ભમ્મર વાદળામાંથી વરસેલો આ એકદમ શ્વેત ધવલ વરસાદ એટલે રેઇનડ્રોપ્સ.